दंडवत प्रणाम जीजू। हाँ अक्षिता, जीजू હું કીર્તન કરું? हाँ करो। हाँ ભૂરૈકાન કરત મોટો જગરો, ભૂરૈકાન કરત મોટો જગરો, ભૂરૈકાન કરત મોટો જગરો, ભૂરૈકાન करत सबन चांदी करत हठ भूत, नित उजिरू की रहत है ठगरो, भूरैकान करत मोट जगरो, सबन चांदी करत हठ भूत, नित उजिरू की रहत ठगरो, भूरैकान गोरसदान शून्यो नहीं देखो, दियो दिखावो कगरो, गोरसदान शून्यो नहीं देखो, बिना बहुनी सुवनाई हो, यह सब छिन खाओ बिना सगरो, भूरैकान करत मोटो जगरो, बिना बहुनी सुवनाई हो, यह सब छिन खाओ बिना सगरो, भूरैकान करत मोटो जगरो, कुंभत मुख उर लावत पकरत, दही दही अगरो, कुंभत मुख उर लावत पकरत, परमानंद वाली छांडी नहीं जो
ગરત નહીં પગરો ગોરવિધાન કરત મોદો જગરો પરમાનંદ કયાની વાલી થાની નથી જો ગરદાન પગરો ગોરવિધાન કરત મોદો જગરો ગોરવિધાન કરત મોદો જગરો ગોરવિધાન કરત મોદો જગરો જે થઈ ગયું. હા બહુ સુંદર હો. તમને પ્રણામ જે હા જીતી. હું કીર્તન કરું, કીર્તન શું પ્રસંગ કરું? હા બંને કરે માં શું. પછી એક દિવસ ગળતે ગ્વાલી ને ઉતરી એ કરજો ભક્તિ. જે હું જ કરવાનો છું. એટલે પછી વાહન વાદશી નો કરે ના હું ઈ જ કરવાનો હતો. અચ્છા ચલો જો મારા મનની વાત થઈ ગઈ છે ને. કરો ભલે ચલો. પછી જયારે શિશુપાલ નું મિત્ર સાલ્વ ઈ પણ રૂકમણીજીના એટલે એમના વિવાહમાં આવ્યો તો યાદવ સામે પરાજિત થયો તો ત્યારે એમને યાદવો એમને પ્રતિજ્ઞા લીધી કે સાલ્વએ રાજા કે હું આ બધા યાદવોને હું એને મારી નાખીશ. તો એને શિવજીની તપસ્યા કરી કારણ કે એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શિવજી એમને જલ્દી પ્રસન્ન ના થયા કારણ કે કઈ દુશ્મન હતો ઠાકુરજીનો એટલે પછી જલ્દી પ્રસન્ન ના થયા. પણ એમને બહુ તપસ્યા કરી તો એમને પ્રસન્ન એટલે એમને દર્શન દેવા પડ્યા ને એમને જે એમને મન માંગતો એમને વરદાન દેવો કર્યો કે એમને એવું વરદાન આપ્યો કે એમને એક કાલમાં એટલે વાહન આપ્યો વાહન આપ્યો કાલમાં વાહન એ અદૃશ્ય થઈ શકે એવો. તો એમને પછી દ્વારકા ઉપર આખો ઘેરી લીધો અને દ્વારકાને એના પછી એના ઉપર આક્રમણ કર્યો. ઠાકોરજી અને બલરામજી તો ત્યાં યુધિષ્ઠિર એટલે હસ્તિનાપુર હતા યુધિષ્ઠિર પાસે. તો ત્યારે સાલ્વે આક્રમણ કર્યું દ્વારકાના કઈ મહેલ ઉછાળી નાખ્યા. વન આખા ઉજાલી નાખ્યા. એમને બહુ ગંદો કરી નાખ્યો. ત્યારે ઠાકોરજીએ પછી પ્રદ્યુમ્નજી એમના સાથે યુદ્ધ કર્યો. પર સાલ્વ અને એમના સેનાપતિ એમના અંદર ઠાકોરજી નહીં શિવજી નો આવેશ આવી ગયો. તો એમના સેનાપતિ સાથે એમને યુદ્ધ કર્યો પણ એમને ચોટ લાગી ગઈ, ઘાયલ થઈ ગયા. તો એ પાછા પ્રદ્યુમ્નજી ના સારથી એમને મેદાનથી દૂર લઈ ગયા અને એમને સ્વસ્થ થયા ત્યારે પાછા એમને લઈ આવ્યા અને યુદ્ધ અને પછી યુદ્ધ પાછું થયું. પ્રદ્યુમ્નજીએ પોતાની કુશલાઈથી સેનાપતિને એમને મારી નાખ્યું. અને પછી ત્યારે ઠાકોરજી અને બલરામજી ત્યાંથી પધારતા હતા દ્વારકા માટે પધારતા હતા ત્યારે
ત્યારે ઠાકુરજી ત્યારે ઠાકુરજીના અપશગુન આવતા હતા ત્યારે તો ઠાકુરજી સમજી ગયા કે સાલની પ્રતિજ્ઞા એમ હતી પૂરી કરે છે. તો ઠાકુરજી બલરામજી સાથે જલ્દી દ્વારકા પધાર્યા. બલરામજીને કીધું કે બધા યાદવવાસીઓને તમે સ્વસ્થ એટલે એમની રક્ષા કરો અને પોતે સાલ સામે લડવા ગયા. એમને એક ગદાથી પ્રહાર કર્યા. તો પછી ગદા એકવાર મોકલી પછી એનો ખૂન નીકળતો તો એમાં પછી એમને ગદા પાછી આવી ત્યારે સાલ્વ પોતાના અદૃશ્ય વાનમાં વાનમાં હાલ્યો ગયો અને અદૃશ્ય થઈ ગયો અને પોતાની આસુરી માયાથી એક નકલી વસુદેવજી બનાવ્યા. કૃષ્ણ ઠાકોરજીને કીધું કે આ જો હું તારા પિતાને મારું છું બચાવી તને તું બચાવી શકશ તો બચાવી એમ કીધું ને એમનો માથો કાપી નાખ્યો વસુદેવજીનો. તો ઠાકુરજી મનુષ્ય લીલા કરતા હતા એટલે એમને દુઃખી કર્યો. પછી એમને યાદ આવ્યો કે બલરામજી એમને રક્ષા કરે છે બધા યાદવવાસીને તો કોઈ ત્યાં બલરામજી પાસેથી કોઈ જઈ ના શકે યાદવવાસીઓને કોઈ પહોંચાડી ના શકે નુકસાન. એટલે પછી એમને પાછા સાલ રૂપે હુમલા કરવાના ચાલુ કર્યા. તો એમને એમના કવચ કુંડળ કે એના જે બખ્તર હતું બધું તો તૂટી ગયો અને એમના જે અદૃશ્ય વાહન હતો એ પણ તૂટી ગયો, ટુકડા થઈ ગયા એના. ઠાકુરજીએ પછી એમને સુદર્શન ચક્રથી એમને મારી નાખ્યો. પણ સાલ રાજાનો એક મિત્ર હતો દંત વક્ત્ર એમને એમના મિત્રને મારવા જોઈએ એમને ઠાકુરજીના શિશુપાલની જેમ જ અક્ષર બોલવાના ચાલુ કર્યા. ઠાકુરજી એમને સુદર્શન ચક્રથી મારી નાખ્યો. ત્યારે જયારે મારે એના દંત વક્રમાંથી એક તેજ પુંજ નીકળ્યો અને ઠાકુરજીમાં સમય ગયો. શિશુપાલ માંથી એક તેજ પુંજ નીકળ્યો હતો. વિજયના ત્રણ અવતાર હતા. હિરણ્યકશ્યપુ, કુંભકર્ણ અને દંતવક્ત્ર. અને જયના 3 અવતાર હતા હિરણ્યાક્ષ, પછી રાવણ અને શિશુપાલ. ઈ 3 જયના અવતાર હતા જેને ઠાકુરજીએ જ એમને દંત વક્ર ઠાકુરજી સિવાય કોઈથી મળી શકતો નતો. એ ઠાકુરજીના પારદર્શ હતા. આમાંથી એ શીખ મળે છે કે ઠાકુરજી પારદર્શ નહીં પાર્ષદ હતા. ઠાકોરજીએ ત્યારે પછી આમાંથી એ શીખ મળે છે ઠાકોરજી પોતાના ભક્તોને યાદ રાખે છે જેમ વિજયને એમને જ મુક્તિ આપી. વચન તો એમને જે વચન આપ્યું તો એ એમને નિભાવ્યો. આમાંથી શબ્દ છે દેવી જીવ. જીવ એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ ના ચિત્ત અંશ એટલે કે जीव ब्रह्म का जीव कहवाए. बच्ची प्राण को धारण करने वाली आत्मा, इसीलिए हम उसको जीवात्मा भी कहते हैं. इंद्रियों के द्वारा सुख दुख का अनुभव करता है. एक शरीर में से दूसरे शरीर में वह आत्मा एक शरीर में से दूसरे शरीर में और एक लोक में से दूसरे लोक में आता जाता है. शरीर और इंद्रियों को सचेष्ट करता है.
दो तरह से जीव होते हैं, जीव देवी जीव और आसुरी जीव, और तीन प्रकार के जीव होते हैं, देवी जीव, आसुरी जीव और चांसनी जीव। देवी जीव એટલે કે जिससे भगवान भक्ति या मुक्ति देना चाहे उसे देवी जीव कहते हैं। आसुरी जीव એટલે जिसे भगवान ना मुक्ति देना इच्छे ना भक्ति देना इच्छे उसे आसुरी जीव कहते हैं। और चांसनी जीव मतलब वो जिसको ठाकुर जी ने भक्ति देना इच्छे, जिसको इसी भटकता रहता है इसी दुनिया में। अरे હવે મારે ગુજરાતીમાં બોલવાનું કે હિન્દીમાં બોલવાનું? જે હિન્દીમાં લખેલું છે। અચ્છા, તને સમજાયું કઈ? જીજે છે। શું સમજાયું બોલતો? એટલે મને એમ સમજાયું કે દેવીજી એટલે કે દેવીજી એટલે કે ઠાકોર જેને ઠાકોરજી ભક્તિ દેવા ઈચ્છે કે મુક્તિ દેવા ઈચ્છે। આસુરી જીવ એટલે કે ઠાકોરજી જેને ના ભક્તિ દેવા ઈચ્છે ન મુક્તિ દેવા ઈચ્છે ને ચાંસની જીવ એટલે કે ઈ આ દુનિયામાં ભટકતો રહીએ અને આગળ જે અને પછી એમાં આગળ છે भक्ति ना પછી देवी जीव को दो प्रकार होते हैं, पुष्टि जीव और मर्यादा जीव। प्रभु की विशेष कृपा से भक्ति द्वारा जिनको भगवत प्राप्ति होती है उनको पुष्टि जीव कहा जाता है। मर्यादा जीव शास्त्र में कहे गए ज्ञान कर्म और उपासन मार्ग द्वारा जिनको मुक्ति प्राप्त होती है उसको मर्यादा जीव कहा जाता है। भक्ति मतलब महात्म्य ज्ञान पूर्वक सुदृढ़ सबसे ज्यादा स्नेह उसे भक्ति कहते हैं। પછી મુક્તિ જે ચાર પ્રકારના મુક્તિ હોય છે, વિદય મુક્તિ, જીવન મુક્તિ, ક્રમ મુક્તિ, સદ્યો મુક્તિ। વિદય મુક્તિ એટલે કે જેને વિદય મુક્તિ એટલે કે જે આપણે આપણે મળી જાય પછી આપણે મુક્તિ મળે તો આપણે એને વિદય મુક્તિ કહેવાય। અને જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોય પર જે કામ કરતા હોય એમાંથી મુક્તિ, કર્મ કરતા હોય એનાથી મુક્તિ મળી જાય એને જીવન મુક્તિ કહેવાય। એક્ઝામ્પલ, જીવન મુક્તિના એક્ઝામ્પલ છે કે આપણે સ્કૂલમાં એક્ઝામ દેતા હોય 1 કલાકમાં પૂરો થઈ જાય પણ 1 કલાક આપણે બેઠા રહીએ પણ આપણે એમાંથી એક્ઝામમાંથી મુક્તિ મળી ગઈ છે એ જીવન મુક્તિનો એક્ઝામ્પલ છે। અને વિદય મુક્તિ એટલે કે 2 કલાકનો પેપર છે, 2 કલાકમાં પૂરો થાય એના પછી આપણે દઈને જાય એટલે એના પછી આપણે પેપરમાંથી મુક્તિ મળી, એ વિદય મુક્તિનો એક્ઝામ્પલ છે। પછી ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ એટલે કે જે ઠાકોર આપણી મુક્તિ થાય એના પછી આપણે ડાયરેક્ટ જ્યાં જવાનું છે એ જગ્યા હાલે છે એ વિદય મુક્તિનો સદ્યો મુક્તિ છે। સદ્યો મુક્તિ એટલે કે આપણી મુક્તિ થાય એના પછી આપણે સીધા આપણે જ્યાં છેલ્લે જવાનું છે ઠેકાણો છે ત્યાં પહોંચી જઈએ અને એને સદ્ય મુક્તિના એક્ઝામ્પલ છે। એના પછી ક્રમ મુક્તિ એટલે કે આપણે મુક્તિ થાય પછી આપણે ભટકતા આપણે જે છેલ્લે જ્યાં જવાનું છે ત્યાં જઈએ એ ક્રમ મુક્તિનો એક્ઝામ્પલ છે।
એક્ઝામ્પલ નથી હવે એક ક્રમમાં મૂકી છે એને એક્ઝામ્પલ કે સૂર્યમુખીનું એક્ઝામ્પલ કે આપણે સ્કૂલમાંથી સીધા ના ઘરેથી સીધા સ્કૂલ જઈએ તો એને સૂર્યમુખીનું એક્ઝામ્પલ છે અને આપણે સ્કૂલમાંથી રજા લઈએ અને ભટકતા ભટકતા ઘરે જઈએ તળાવ જોતા જોતા કે પક્ષી જોતા જોતા ઘરે જઈએ તો એને ક્રમમુખીનું એક્ઝામ્પલ છે. બીજો છે શબ્દ છે એ થઈ ગયો. આટલું બધું નહીં કરવાનું. આપણને જો જીવનું આવે ને તો બસ ખાલી જીવ પૂરતું જ આપણને એમાંથી લેવાનું. તો થોડું થોડું લે ને તો તને પણ યાદ રહેશે અને સાંભળનાર છે એને પણ ખબર પડે કે આ કયા શબ્દ ઉપર ચાલી રહ્યું છે. સમજાયું? ચલો હવે એક કરો કોઈ પણ પાઠ. ચતુર્શ્લોકી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપः સ્વસ્યાયમેવ ધર્મો हि નાન્યઃ ક્વાપી કદાચન. एवं सदा स्मकर्तव्यं स्वयमेव करिष्यति प्रभुः सर्वसमर्थो हि ततो निश्चिन्ततां व्रजेत्. यदि हि गोकुलाधीशो धृतः तत्र सर्वात्मना रजि ततः किमपरं ब्रूहि लौकिकैर्वैदिकैरपि लौकिकैर्वैदिकैरपि. अतः सर्वात्मना शश्वत् गोकुलेश्वरपादयोः स्मरणं भजनं चापि न त्याज्यम् इति मे मतिः. इति श्रीवल्लभाचार्य विरचिता चतुश्लोकी सम्पूर्णा. पंचाक्षर मंत्र गर्भस्तोत्रम दुष्टतमोमिदया रहितोऽपि विधर्म विशेष कृत्य प्रार्थितोऽपि दुर्जन संगरतोऽप्यवरोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य. लोभरतोऽप्यभिमानयुतोऽपि प्रत्यकरोऽपि क्रोधपरोऽप्यविवेकहतोऽपि च विकृष्ण तवास्मिन् चास्मि परस्य. काममयोऽपि गताश्रयणोऽपि पराश्रयकाश्रय चञ्चलितोऽपि वैषयिकादर सम्मिलितोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य. કેમ અટકી ગયા? જે આગળ બાકી. ચલો. ઉત્તમ ધૈર્ય વિભિન્ન તરોપી. જો જે મેં વારંવાર તમારું ધ્યાન ખેંચું છું, જે પણ આપણે અક્ષરનો ઉચ્ચાર કરીએ એના નીચે જો આડી લાઈન ન કરેલી હોય એટલે એને હલંત ન કરેલું હોય તો એના સાથે
કોઈને કોઈ સ્વર જોડાયેલો છે એમ સમજવું. એટલે આ ઈ કે ઉ કે એ આઈ વગેરેની માત્રા ન હોય તો એના અંદર અ તો જોડાયેલો છે જ. એટલે એ અક્ષરને અ સાથે બોલવો. જેવી રીતે ઉત્તમ નહીં, ઉત્તમ એવું જો આપણે બોલીએ તો ત ના ઉપર અનુસ્વાર આપણે બોલી રહ્યા છીએ, મ નથી બોલી રહ્યા. હવે બોલચાલની ભાષામાં આપણને સરળતા માટે ભલે એવો ઉચ્ચાર કરતા હોઈએ, પણ જ્યારે આપણે સંસ્કૃતનો ઉચ્ચાર કરી રહ્યા હોઈએ તે વખતે એ અક્ષરને આખો બોલવો. તો ઉત્તમ મ એમ આખો અક્ષર બોલવાનો. ધૈર્ય વિભિન્ન તરોપી, જે પી છે રસ્વ છે એનો જે પણ ઈ થી જેનો અંત થતો હોય એવા અક્ષર જો છેલ્લે આવતા હોય શબ્દના, જે મામા પી છેલ્લે આવે છે, એને જો આપણે તરત ન બોલીએ એના પછીનો અક્ષર તો એ પી આપોઆપ દીર્ઘ બોલાઈ જાય. એના ઉપર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. એટલે એનો ઉપાય એ છે કે પી ના પહેલાનો જે ઉચ્ચાર છે, જે ધ્વનિ પણ બોલતા હોઈએ, એને થોડું લંબાવી દેવું. એટલે પી ને દીર્ઘ બોલવામાં જેટલો સમય લાગે એ સમય આપણે આમાં ખર્ચ કરી દઈએ તો પી આપોઆપ રસ્વ નીકળે. એટલે તરોપી એમ બોલો તો આ દીર્ઘ થયું, પણ તરોપી રો આટલું જરાક આપણે લંબાવી દીધું તો પછી પી ને રસ્વ બોલી શકીશું. એટલે તરોપી. પછી નિજોદર, દર નહીં, નિજોદર પોષણ હેતુ પરોપી. તું રસ્વ છે, હેતુ નહીં બોલતા, હેતુ પરોપી. સ્વીકૃત મત્સર મોહમદોપી ચ. હવે એનો ગાઈ લઈએ. ઉત્તમ ધૈર્ય વિભિન્ન, એક જણો. ઉત્તમ ધૈર્ય વિભિન્ન તરોપી નિજોદર પોષણ હેતુ પરોપી સ્વીકૃત મત્સર મોહમદોપી ચ કૃષ્ણ તવાસ્મિ ન ચાસ્મિ પરસ્ય. ચલો બોલ. उत्तम धैर्य विभिन्न तरोपि निजोदर पोषण हेतु परोपि स्वीकृत मत्सर मोह मदोपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. उत्तम धैर्य विभिन्न तरोपि निजोदर पोषण हेतु परोपि स्वीकृत मत्सर मोह मदोपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. उत्तम धैर्य विभिन्न तरोपि निजोदर पोषण हेतु परोपि स्वीकृत मत्सर मोह मदोपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. उत्तम धैर्य विभिन्न तरोपि निजोदर पोषण हेतु परोपि स्वीकृत मत्सर मोह मदोपि च कृष्ण तवास्मि न चास्मि परस्य. उत्तम धैर्य
विभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य उत्तमधैर्य विभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य। શાબાશ, આ વખતે જોરદાર કર્યું હો તે. હવે શું કરશું ભક્તિ? એક વાર સાથે બોલી લો તો બધા. विभिन्नतरोऽपि निजोदरपोषण हेतुपरोऽपि स्वीकृतमत्सरमोहमदोऽपि च कृष्ण तवास्मिन् चास्मि परस्य। શાબાશ. ચલો આપણે છુટ્ટી કરી.